રાધનપુરમાં ફરી વધુ એકવાર નર્મદા વિભાગના અંધારિયા વહીવટના કારણે કેનાલની સાફ સફાઈ ફક્ત કાગળ ઉપર। રાધનપુર વિસ્તારમાં અનેક કેનાલો હજુ પણ સાફ સફાઈ વિના અધૂરી પડી છે તો અનેક કેનાલોમાં સિંચાઈના પાણીથી વંચિત જોવા મળી રહી છે। નર્મદા નિગમના અધિકારીઓની કોન્ટ્રાક્ટ પર રહેમ નજરના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા ખેડૂતો ભોગ બની રહ્યા છે, જેમાં કેનાલ છેલ્લા કેટલાક સમયથી સાફ સફાઈ વગર અધૂરી પડી છે, જેમાં સિંચાઈનું પાણી ન છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી બાજુ કેનાલોમાં સ્થળ ઉપર જાડી જપડા જોવા મળી રહ્યા છે। આથી સફાઈ કામ ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળી રહ્યું છે। શું કહી રહ્યા છે ખેડૂતો તે સાંભળો। સુરકા ગામ સુરકા તાલુકો રાધનપુર અને આ છેલ્લા 10 વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે, બરાબર। એની અંદર સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે, જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે। અને આ ખેતરની અંદર 2 થી 3 વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે, જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય પાણી છોડી દેવામાં આવે। બ્યુરો રિપોર્ટ વિનોદ ઠાકર સાથે સ્ટાર ન્યૂઝ 7 પાટણ।